આપનું સ્વાગત છે. આજે આપણે બાઇબલના કદાચ સૌથી રહસ્યમય પુસ્તક પ્રકટીકરણમાં છુપાયેલા એક કોયડાનો ઉકેલવાનો પ્રયાસ કરીશું. આ પુસ્તકમાં આમ તો વિચિત્ર દ્રશ્યો અને પ્રતીકો ભરેલા છે, પણ એક છબી એવી છે જે સદીઓથી લોકોને આકર્ષિત પણ કરે છે અને મૂંઝવે પણ છે. બિલકુલ. આપણે વાત કરી રહ્યા છીએ અધ્યાય 12 શ્લોક 1ની. એમાં લખ્યું છે, આકાશમાં એક મહાન ચિહ્ન દેખાયું. એક સ્ત્રી જે સૂર્યથી સજ્જ હતી, તેના પગ નીચે ચંદ્ર હતો અને તેના માથા પર 12 તારાઓનો મુગટ હતો. સવાલ એ છે કે આ કોણ છે? તેનું વર્ણન આટલું ભવ્ય કેમ છે? અને તે આપણને શું કહેવા માંગે છે? સાચી વાત છે. અને આપણી પાસે જે સ્ત્રોત છે તે આ કોયડાના ટુકડાઓને એક પછી એક જોડીને એક મોટી સ્પષ્ટ તસવીર બનાવે છે. તો ચાલો આ જટિલ પ્રતીકોને ખોલીએ. હા, કારણ કે આ કોઈ સામાન્ય વર્ણન નથી. એમ કહી શકાય કે આ એક જ શ્લોકમાં આખી બાઇબલની વાર્તાનો સાર છુપાયેલો છે. આપણો હેતુ એ છે કે આપણે આ સ્ત્રોતના માર્ગદર્શન હેઠળ દરેક પ્રતીકને સમજીએ. અને જોઈએ કે આ સ્ત્રીની વાર્તા કેવી રીતે ઈશ્વર અને માનવજાત વચ્ચેના સંબંધની ગાથા રજૂ કરે છે. બરાબર. તો સીધા જ મુખ્ય સવાલ પર આવીએ. આ સ્ત્રી કોણ છે? સ્ત્રોત તો સ્પષ્ટ કહે છે કે તે કોઈ એક ઐતિહાસિક વ્યક્તિ નથી. હવા કે મેરી જેવી કોઈ એક વ્યક્તિ નથી. ના. તો પછી આ કોણ હોઈ શકે? જુઓ, આ પ્રશ્નનો જવાબ જ આખા રહસ્યની ચાવી છે. આ વિશ્લેષણ મુજબ આ સ્ત્રી કોઈ એક વ્યક્તિ નથી, પરંતુ એક બહુસ્તરીય જીવંત પ્રતીક છે. બહુસ્તરીય? હા. તેને સમજવા માટે 3 અલગ-અલગ સ્તર પર જોવું પડે. પ્રથમ સ્તરે તે છે ઇઝરાયલ. ઓકે, ઇઝરાયલ. ઈશ્વરના પસંદ કરાયેલા લોકો. બરાબર. જેમના દ્વારા મસીહા એટલે કે ઈસુ જગતમાં આવવાના હતા. આ એ જૂથ છે જેણે ઈશ્વરે પોતાનું વચન આપ્યું હતું. ઠીક છે, એ તો સમજાયું. પણ તમે કહ્યું કે 3 સ્તર છે. બીજું સ્તર કયું છે? બીજા સ્તરે તે ચર્ચ છે, એટલે કે મંડળી. ખ્રિસ્તની કન્યા. નવા કરારમાં ચર્ચને ઘણીવાર ખ્રિસ્તની કન્યા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે લોકો ઈસુ પર વિશ્વાસ કરે છે તેમનો સમુદાય. પણ અહીં વાત પૂરી નથી થતી. હજુ એક સ્તર બાકી છે. હા. સ્ત્રોત એક ત્રીજા અને સૌથી ઊંડા અર્થ તરફ ઇશારો કરે છે. અને તે શું છે? સૌથી ઊંડા અર્થમાં આ સ્ત્રી એ ઈશ્વરના સાચા લોકો છે, જેઓ અંત સુધી વફાદાર રહે છે. સ્ત્રોત તેમને ખાસ નામ આપે છે, શહીદ સાક્ષીઓ. શહીદ સાક્ષીઓ? હા. આ એવા લોકો છે જેઓ માત્ર વિશ્વાસ નથી કરતા, પણ પોતાના જીવન દ્વારા ઈશ્વરના સત્યની સાક્ષી પૂરે છે, ભલે એના માટે જીવ કેમ ના આપવો પડે. એટલે જ આ સ્ત્રીને સાચી કન્યા કહેવામાં આવી છે. વાહ! તો આ સ્ત્રી કોઈ એક સમુદાય નથી, પણ એક આખી પરંપરાનું પ્રતીક છે. ઇઝરાયલથી શરૂ થઈ, ચર્ચ દ્વારા આગળ વધી અને છેવટે એવા લોકોમાં પરિણમી જેઓ સત્ય માટે જીવવા અને મરવા પણ તૈયાર છે. પણ આ બધા પાછળ કોઈ મોટી વાર્તા છે, કોઈ જોડાણ. ચોક્કસ છે. આ સ્ત્રીની ઓળખ બાઇબલના શરૂઆતના પાનાઓ સાથે જોડાયેલી છે. ઉત્પત્તિના પુસ્તકમાં. ઉત્પત્તિ 3.15. બરાબર. જ્યારે સર્પ એટલે કે શૈતાન આદમ અને હવાને ભટકાવે છે, ત્યારે ઈશ્વર એક ભવિષ્યવાણી કરે છે. તે સર્પને કહે છે, હું તારી અને સ્ત્રીની વચ્ચે દુશ્મનાવટ સ્થાપિત કરીશ. અને પછી કહે છે કે સ્ત્રીનો વંશજ સર્પના માથાને કચડી નાખશે. ઓકે. પ્રકટીકરણની આ સૂર્યથી સજ્જ સ્ત્રી એ જ સ્ત્રી છે, શૈતાનની મુખ્ય દુશ્મન, અને જે વિજયી વંશજને જન્મ આપવા માટે નક્કી થયેલી છે. તો આપણે સ્ત્રીની ઓળખનો પાયો સમજી ગયા, પણ તેના દેખાવ વિશે શું? તે સૂર્યથી સજ્જ છે. આનો અર્થ શું? આ કોઈ ફેશન સ્ટેટમેન્ટ તો નથી જ. અહીં દરેક વિગતનો ગહન અર્થ છે. સ્ત્રોત મુજબ સૂર્ય એ ભગવાન છે, સાચો અને સંપૂર્ણ પ્રકાશ. તો સૂર્યથી સજ્જ સ્ત્રીનો અર્થ એ થયો કે ચર્ચ. હા, કે ઈશ્વરના લોકો કોઈ પોતાની શક્તિથી નથી ચમકતા, પરંતુ તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમા અને પ્રકાશથી સજ્જ છે. આ વિશ્લેષણમાં એક રસપ્રદ તર્ક છે કે ઈશ્વર પિતાનો જે મહિમા છે તે પુત્ર ઈસુ દ્વારા જ દુનિયામાં પ્રગટ થાય છે. ઈસુ પોતાના બલિદાન દ્વારા સૃષ્ટિના સાચા પ્રકાશ બન્યા. તેથી આ સ્ત્રી ઈશ્વરીય પ્રકાશથી સંપૂર્ણપણે ઢંકાયેલી છે. અને તેના પગ નીચે ચંદ્ર છે.
હવે સામાન્ય રીતે ચંદ્ર તો આકાશમાં હોય છે, એને પગ નીચે બતાવવાનો શું અર્થ હોઈ શકે? આ થોડું વિચિત્ર લાગે છે. તમારો સવાલ બરાબર છે અને તેનો જવાબ ખૂબ જ સુંદર છે. અહીં ચંદ્ર સાક્ષીનું પ્રતીક છે. સાક્ષી? કેવી રીતે? જુઓ, ચંદ્ર પોતાનો પ્રકાશ ઉત્પન્ન કરતો નથી, ખરું ને? ના, એ તો સૂર્યના પ્રકાશને. બરાબર. તે ફક્ત સૂર્યના પ્રકાશને પૃથ્વી પર પ્રતિબિંબિત કરે છે, ખાસ કરીને રાત્રિના અંધકારમાં. વાહ, આ તો મેં ક્યારેય વિચાર્યું જ નહોતું કે ચંદ્રનો પોતાનો પ્રકાશ નથી, તે ફક્ત સૂર્યને પ્રતિબિંબિત કરે છે. અને એ જ રીતે એક સાક્ષી પણ ઈશ્વરના સત્યને પ્રતિબિંબિત કરે છે. આ સરખામણી તો અદ્ભુત છે. ખરેખર, સાક્ષીઓ પોતાની બુદ્ધિ કે જ્ઞાનનો પ્રકાશ નથી ફેલાવતા, પરંતુ તેઓ ઈશ્વરના પ્રકાશને, તેમના સત્યને દુનિયા સમક્ષ રજૂ કરે છે. અને શૈતાનના જૂઠાણાને ખુલ્લા પાડે છે. બિલકુલ. ખુદ ઈસુને પણ વિશ્વાસુ સાક્ષી કહેવામાં આવ્યા છે. અને સ્ત્રોત એક વધુ ઊંડી વાત ઉમેરે છે. ચંદ્ર ક્યારે સૌથી વધુ ઉપયોગી છે? રાત્રે, અંધારામાં. હા, આ રાત એ મહાસંકટના સમયનું પ્રતીક છે, જ્યારે દુનિયામાં આધ્યાત્મિક અંધકાર છાવેલો હોય. એવા સમયે આ સાક્ષીઓ, આ સંતો ચંદ્રની જેમ અડગ રહીને ઈશ્વરના પ્રકાશને પ્રતિબિંબિત કરે છે. એટલે જ તેમને પ્રથમ ફળ પણ કહેવામાં આવે છે. સમજાઈ ગયું. તો સ્ત્રી ઈશ્વરના પ્રકાશથી સજ્જ છે અને સાક્ષીઓના પાયા પર મજબૂત રીતે ઊભી છે. હવે તેના મુગટની વાત કરીએ. તેના માથા પર 12 તારાઓનો મુગટ. મોટાભાગના લોકો તો તરત જ ઇઝરાયેલના 12 કુળો વિશે વિચારશે. હા, અને એક માન્ય અર્થઘટન છે. એ પાયાનું પ્રતિનિધિત્વ કરે છે, પણ સ્ત્રોત એનાથી પણ આગળ જાય છે. ઓકે. અહીં તારાઓ શહીદ સાક્ષીઓ અને ચર્ચના આગેવાનોનું પ્રતીક છે. બાઇબલના દાનિયેલના પુસ્તકમાં લખ્યું છે કે જેઓ ઘણાને સત્યના માર્ગે દોરે છે, તેઓ હંમેશ માટે તારાઓની જેમ ચમકશે. એટલે આ મુગુટ માત્ર શણગાર નથી. ના, તે વિજય, સત્તા અને ગૌરવનું પ્રતીક છે જે આ વફાદાર આગેવાનોને મળે છે. જેમ અબ્રાહમે ઈસુ માટે માર્ગ તૈયાર કર્યો, તેમ આ તારાઓ પણ ચર્ચનું નેતૃત્વ કરીને અને સત્ય માટે ઊભા રહીને આવનારા રાજ્ય માટે માર્ગ મોકળો કરે છે. તો જો આપણે આખી છબીને એક સાથે જોઈએ, ઈશ્વરના પ્રકાશથી સજ્જ, સાક્ષીઓના પાયા પર ઊભેલી અને વિજયી આગેવાનોનો મુગુટ પહેરેલી એક સ્ત્રી, આ તો ખરેખર એક શક્તિશાળી ચિત્ર છે. ખરેખર. ચાલો હવે થોડું ઝૂમ આઉટ કરીએ. સ્ત્રોત આ સ્ત્રીની વાર્તાને જૂના અને નવા કરાર સાથે પણ જોડે છે. આ જોડાણ શા માટે મહત્વનું છે? કારણ કે આ જોડાણ જ સ્ત્રીની સાચી ઓળખને સ્પષ્ટ કરે છે. સ્ત્રોતમાં એક સુંદર સરખામણી છે. કઈ સરખામણી? જેમ ઊંઘતા આદમની પાંસળીમાંથી તેની કન્યા હવા બનાવવામાં આવી, તેમ વધસ્તંભ પર મૃત્યુ પામેલા ઈશુની પાંસળીમાંથી લોહી અને પાણી વહે છે, જેમાંથી તેમની કન્યા એટલે કે ચર્ચ જન્મે છે. આ સરખામણી આપણને જૂના અને નવા કરાર વચ્ચેનો મૂળભૂત તફાવત સમજાવે છે. એક મિનિટ, આપણે આગળ વધીએ એ પહેલા આ બે કરાર વચ્ચેનો મુખ્ય તફાવત શું છે જે અહીં સમજવો જરૂરી છે? સરળ શબ્દોમાં કહીએ તો? સારો પ્રશ્ન છે. સરળ શબ્દોમાં જૂનો કરાર ઈશ્વર અને ઇઝરાયેલ વચ્ચેનો હતો. તે પ્રાણીઓના લોહીથી થયો હતો, પથ્થરની પાટીઓ પર લખાયો હતો અને તે શરતી હતો. ઇઝરાયેલના લોકો તેને વારંવાર તોડતા હતા. અને નવો કરાર? જ્યારે નવો કરાર ઈસુના બલિદાન પર આધારિત છે. તે વરરાજા એટલે કે ઈસુના પોતાના લોહીથી થયો છે. તે પથ્થર પર નહીં, પણ લોકોના હૃદય પર લખાયેલો છે. બરાબર, અને તેથી તે અતૂટ છે. આનો અર્થ એ થયો કે સ્ત્રીની ઓળખ માત્ર શારીરિક વંશ પર આધારિત નથી. ફક્ત ઇઝરાયેલના વંશજ હોવાથી કોઈ આપોઆપ આ સ્ત્રીનો ભાગ નથી બની જતું. બિલકુલ. અને આ મુદ્દા પર સ્ત્રોત ખૂબ ભાર મૂકે છે. તે અબ્રાહમના વંશજોનું ઉદાહરણ આપે છે. ઇસ્માઇલ અને ઇસ્હાક બંને અબ્રાહમના શારીરિક પુત્રો હતા, પણ ઈશ્વરનું વચન ફક્ત ઇસ્હાક દ્વારા જ આગળ વધ્યું. કારણ કે તે વચનનો પુત્ર હતો. હા, તેવી જ રીતે જ્યારે મસીહા આવ્યા, ત્યારે મોટાભાગના શારીરિક ઇઝરાયેલે તેમને નકાર્યા. તેથી આ સ્ત્રી એ માત્ર શારીરિક ઇઝરાયેલ નથી, પરંતુ વચન અને વિશ્વાસ દ્વારા જોડાયેલા આધ્યાત્મિક વંશજો છે. સ્ત્રોત અને સમજાવવા માટે હાગાર અને સારા વચ્ચેના તફાવતનો પણ ઉપયોગ કરે છે, ખરું ને? હા, બાઇબલમાં હાગાર
જે ગુલામ હતી તે ભૌતિક યરુશલેમનું પ્રતીક છે, જે નિયમોની ગુલામીમાં છે, જ્યારે સારા, જે સ્વતંત્ર હતી અને વચનની માતા હતી, તે આધ્યાત્મિક યરુશલેમનું પ્રતીક છે. તો આપણી આ સૂર્યથી સજ્જ સ્ત્રી એ સારાની વંશજ છે, જે વિશ્વાસ દ્વારા જોડાયેલી છે, નહીં કે માત્ર લોહીના સંબંધથી? બિલકુલ. આ ચર્ચા એકદમ રસપ્રદ બની રહી છે. જો આ સ્ત્રી સાચી કન્યા છે, તો શું કોઈ ખોટી કન્યા પણ છે? હા. સ્ત્રોત આ સ્ત્રી અને પ્રકટીકરણના પુસ્તકમાં વર્ણવેલ વિષય વચ્ચે એક તીવ્ર વિરોધાભાસ રજૂ કરે છે. આ તો મોટો આરોપ છે કે એક ખોટું ચર્ચ પણ છે. હા, અને આ સંઘર્ષ જ પ્રકટીકરણના પુસ્તકનું કેન્દ્ર છે. આ બંને વચ્ચેનો તફાવત જમીન આસમાનનો છે. કેવો તફાવત? જુઓ, સાચી કન્યા એટલે કે આપણી સૂર્યથી સજ્જ સ્ત્રી તે ઈસુની વફાદાર કન્યા છે. નવું યરુશલેમ તે ફક્ત તેના વરરાજાના બીજ એટલે કે ઈશ્વરના શુદ્ધ વચનને જ સ્વીકારે છે. તે શુદ્ધ અને વફાદાર છે. અને તેની સામે વેશ્યા કોણ છે? ખોટી કન્યા એટલે કે વેશ્યા એ ધર્મભ્રષ્ટ થયેલું ખોટું ચર્ચ છે. તે દેખાવમાં ધાર્મિક લાગે છે, પણ અંદરથી તે ભ્રષ્ટ છે. મતલબ કે તે સાચા ચર્ચને નષ્ટ કરવાનો પ્રયાસ કરે છે અને પોતાના વરરાજાને છોડીને શૈતાન સાથે વ્યભિચાર કરે છે. અહીં વ્યભિચારનો આધ્યાત્મિક અર્થ છે. હા, બરાબર. એટલે કે દુનિયાવી શક્તિ, સંપત્તિ અને ખોટા સિદ્ધાંતો સાથે ભળી જવું. તે ઈશ્વરના વચનમાં ભીડસેળ કરે છે. તો આ બધાની પાછળ શૈતાનનો અંતિમ ઉદ્દેશ શું છે? તે શા માટે આ સ્ત્રી અને તેના વંશજોનો આટલો બધો વિરોધ કરે છે? કારણ કે આ એક જાણે બ્રહ્માંડીય કાનૂની લડાઈ હોય એવું છે. શૈતાનનો અંતિમ ધ્યેય કન્યાને ભ્રષ્ટ કરીને વેશ્યા બનાવવાનો છે. કેમ? તે સાબિત કરવા માંગે છે કે ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરવું અશક્ય છે, કે પ્રેમ ક્યારે જીતી શકતો નથી. જો તે કન્યાને એટલે કે ઈશ્વરના લોકોને વફાદાર રહેતા અટકાવી શકે, તો તે દાવો કરી શકે કે ઈશ્વરની આજ્ઞાઓ ખોટી છે. અને જો આજ્ઞાઓ રદ થાય તો શૈતાન પોતાના પાપોના ન્યાયથી બચી શકે છે. તે સીધો ઈશ્વરના ચરિત્ર પર જ હુમલો કરી રહ્યો છે. તો આ સંઘર્ષનું પરિણામ શું આવે છે? શું શૈતાન સફળ થાય છે? સ્ત્રોત ભારપૂર્વક કહે છે, બિલકુલ નહીં. સાચી કન્યા એટલે કે શહીદ સાક્ષીઓ અતૂટ રહેશે. તેઓ પોતાના મૃત્યુ સુધી વફાદાર રહીને શૈતાનના જૂઠાણાને ખોટા પાડે છે. પોતાના જીવનથી સાબિત કરે છે. હા, તેઓ સાબિત કરે છે કે ઈશ્વરની આજ્ઞાઓ માત્ર પાળી શકાય તેવી જ નથી, પરંતુ તે પ્રેમ પર આધારિત છે. તેમનું બલિદાન એ શૈતાનની સૌથી મોટી હાર અને ઈશ્વરના પ્રેમની સૌથી મોટી જીત છે. આથી જ આ સ્ત્રી એક વિજયી પ્રતીક છે, પીડિત નહીં. બિલકુલ. આજે આપણે પ્રકટીકરણના એક જ શ્લોકના ઊંડાણમાં ઉતર્યા અને જોયું કે તે કેટલો વિશાળ અર્થ ધરાવે છે. આપણે એક કોયડાથી શરૂઆત કરી હતી અને એક મહાકાવ્ય સુધી પહોંચ્યા. ખરેખર. આપણે જોયું કે સ્ત્રોત મુજબ સૂર્યથી સજ્જ સ્ત્રીનું પ્રતીક કેવી રીતે ઇઝરાયેલ, ચર્ચ અને અંતે શહીદ સાક્ષીઓની ગાથા રજૂ કરે છે. સાચી વાત છે. આ ચર્ચાનું સાર એ છે કે આ પ્રતીકાત્મક છબી માત્ર એક કાલ્પનિક દ્રશ્ય નથી. તે ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણ સુધીની બાઇબલની સમગ્ર કથાને વચન, સંઘર્ષ, વફાદારી અને અંતિમ વિજય એ બધામે એક જ શક્તિશાળી છબીમાં સમાવી લે છે. એક અત્યંત સંક્ષિપ્ત પણ ગહન ધર્મશાસ્ત્રીય ચિત્ર. હા, જે ઈશ્વરના પોતાના લોકો માટેના પ્રેમ અને તેમની યોજનાને દર્શાવે છે. આ ઊંડાણપૂર્વકની ચર્ચા એક અંતિમ વિચારવા જેવો પ્રશ્ન મૂકી જાય છે. સ્ત્રોત વારંવાર ભાર મૂકે છે કે કન્યા એ શહીદ સાક્ષીઓ છે, જેઓ મૃત્યુ સુધી પ્રેમ અને વફાદારી દર્શાવે છે. આજના આધુનિક સંદર્ભમાં જ્યાં શારીરિક શહીદી કદાચ સામાન્ય નથી, ત્યાં સાક્ષી હોવાનો અર્થ શું હોઈ શકે? ખાસ કરીને જ્યારે તે આવા અંતિમ બલિદાનની ભાવના સાથે જોડાયેલું હોય.